તમારા ઘરે ગાડી અથવા બાઇક હોય તો આ વિડીયોને ખાસ જોજો, કારણ કે હવે સરકાર કંઈક એવું કરવા જઈ રહી છે જેથી આપણા બધાની વાટ લાગવાની છે. વાટ કોણ લગાવશે? પબ્લિક. પબ્લિક જ પબ્લિકની વાટ લગાવશે. આપણા ભારતમાં ટ્રાફિકનો એક પ્રોબ્લેમ છે, ઘણા સમયથી ચાલતો આવે છે, અને ટ્રાફિક ઊભું કરનાર પણ આમ પબ્લિક જ હોય છે. જ્યાં ત્યાં રસ્તા ઉપર ગાડી બાઇક પાર્ક કરી દે છે, જેથી ટ્રાફિક ઊભું થાય છે. ટ્રાફિકને રોકવા માટે સરકાર ટ્રાફિક પ્રહારી નામનું એક એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહી છે, જેનો ઉપયોગ દરેક માણસ કરી શકશે. અને રસ્તામાં જતા જતા જો કોઈને રસ્તા ઉપર ગાડી બાઇક કંઈ પણ સાધન પાર્ક કરેલું દેખાશે તો કોઈ બી માણસ એનો આમ ફોટો ક્લિક કરી અને આ ટ્રાફિક પ્રહારી એપમાં અપલોડ કરશે તો સરકાર તરત જ એ સાધનનું ચાલાન બનાવી દેશે, મેમો એમના ઘરે મોકલી દેશે અને આ ફોટો અપલોડ કરનાર માણસને કમિશન આપશે. પહેલા તો આપણે ટ્રાફિક પોલીસથી જ બચવાનું થતું હતું, પણ હવે તો ભાઈ દરેક માણસથી બચવું પડશે, કારણ કે કમિશન કમાવવા માટે કોઈ બી આમ ફોટો અપલોડ કરી અને તમને મેમો અપાવી દેશે. એટલે કે આમ જોવા જઈએ તો સરકારનો આ ખરેખર એક સરસ નિર્ણય કહેવાય, કારણ કે કોઈ બી હવે આ રીતે રસ્તા ઉપર ગાડી અથવા બાઇક પાર્ક નહીં કરે, જેના કારણે આ જે ટ્રાફિકની સમસ્યા છે તેનું ચોક્કસપણે નિવારણ આવશે. તો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે મને કમેન્ટમાં જરૂર જણાવજો અને બધાને શેર કરી દેજો કે ભાઈ બહુ જલ્દી આવું કંઈક થવા જઈ રહ્યું છે આપણા ભારતની અંદર, જેથી બધાએ સાવચેતી રાખવી પડશે. આવા વધારે વિડીયો જો તમારે ગુજરાતી ભાષામાં જોવા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો.